મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કપડવંજમાં શ્વાનનો આતંક છે તે જોવા મળ્યો છે। શ્વાનના આતંકથી હવે લોકો પરેશાન થયા છે। તો ધોળેકુઈમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। બાઇક લઈને જતા ચાલકને શ્વાને બચકું ભર્યું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। તંત્ર શ્વાનને પકડે પાંજરે પૂરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તંત્ર શ્વાનને પકડે પાંજરે પૂરે તેવી સ્થાનિકોની માંગ। બાઇક લઈને જતા ચાલકને શ્વાને બચકું ભર્યું, રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે। કપડવંજના ધોળેકુઈમાં આ ઘટના બની હતી, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો બાઇક ચાલકને ઈજા પહોંચી છે, તો રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો, તેના સીધા દ્રશ્યો સામે આવ્યા। રખડતા શ્વાનના કારણે લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ તંત્રને રજૂઆત કરવામાં આવી છે। શ્વાનને પકડી પાંજરે પૂરે તેવી લોકમાંગ ઉઠવા પામી। પપ્પુ જોશીના હુલામણા નામથી ઓળખાવું છું। સવારના પોરમાં અહીંયા ગાડી એક ભરવાડ ભાઈ બાઇક લઈને જતા હતા અને ઓચિંતાનો એની ઉપર કૂતરોએ હુમલો કર્યો અને ભાઈ બિચારા પડી ગયા, પગમાં એમને વાગ્યું। અમે એમને અહીં ગાડી લાઈન અને એમના ચૂનોનો છીકણી ભરી આપી અને એમના પગ ધોઈને અને કરી આપી અમને કે ભાઈ તમે હવે ઘરે જાઓ ને ઇન્જેક્શન મુકાવી દેજો। આ કૂતરાનો એટલો બધો આતંક છે અહીં ગાડી આ વિસ્તારમાં, તો વારંવાર લોકોને કહે છે અને વારંવાર નાના છોકરા, ટ્યુશન આવતા છોકરાઓ, અહીં દવાખાને દવા લેવતા આવતા લોકોનો વારંવાર એવા એની પાછળ પડે છે અને કહે છે। બાઇક ઉપર જતા હોય, સાયકલ ઉપર જતા હોય, ગમે તે ઉપર જતા હોય તો આ કૂતરું વારંવાર કહે છે અને તંત્રને અમે વારંવાર કહ્યું છે કે ભાઈ તમે આનો કંઈક નિકાલ કરો, પણ તંત્ર ખબર નહીં શું છે શું નહીં। અમારી એક જ માંગ છે, આને ગમે તેમ કરીને પાંજરે પૂરીને અને આનો આતંક આ એરિયામાંથી ઓછો કરાવડાવો।